ઇતિહાસ માત્ર તારીખો અને રાજાઓની યાદી નથી. ઇતિહાસ એ માણસના નિર્ણયોની વાત છે. એવા નિર્ણયોની કે જે એક પળમાં લેવાય છે, પણ એની કિંમત આવનારી ઘણી પેઢીઓ ચૂકવે છે. કેટલાક લોકો દેશ માટે સત્તા છોડે છે, તો કેટલાક સત્તા માટે દેશને છોડે છે. આવું જ કંઈક થયું ભારતની આઝાદીના સમયગાળામાં. જ્યારે કરોડો લોકો ઘર છોડીને રસ્તા પર હતા, ત્યારે કેટલાક રજવાડાના રાજાઓ સામે એક મોટો પ્રશ્ન હતો: પ્રજા કે પછી સત્તા, જમીન કે પછી રાજગાદી. અને આ પ્રશ્નના જવાબમાં લેવાયેલ કેટલાક નિર્ણયોએ ઇતિહાસને એવી દિશા આપી જે આજે પણ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. અને આવી જ એક વાત છે જૂનાગઢના નવાબની. એક એવો નવાબ કે જેણે સત્તાને પસંદ કરી, પણ દેશને નહીં. ભારત આઝાદ થયો એને હજુ માત્ર 2 મહિના થયા હતા, અને આ વચ્ચે એક પ્લેન પાકિસ્તાન તરફ જઈ રહ્યું હતું. પણ આ કોઈ સામાન્ય પ્લેન નહોતું. આ પ્લેનના પાછળના ભાગમાં હીરા અને સોના ચાંદીથી ભરેલા બોક્સ રાખેલા હતા. પ્લેનની વચ્ચેના ભાગમાં ઘણા બધા લોકો બેઠા હતા, અને આગળની સીટ પર એક નવાબ પોતાની અનેક બેગમો સાથે બેઠો હતો. પણ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે આ પ્લેનમાં સોના ચાંદીના બોક્સની સાથે ઘણા બધા કૂતરાઓ પણ હતા. પણ આનાથી પણ વધુ રસપ્રદ વાત ત્યારે સામે આવી કે જ્યારે આ પ્લેન પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડ થયું. નવાબ પોતાના બધા કૂતરા તો પાકિસ્તાન લઈ આવ્યો, પણ પોતાની 2 બેગમોને ભારતમાં જ ભૂલી ગયો. બેગમોથી વધારે નવાબને પોતાના કૂતરા પ્રત્યે પ્રેમ હતો. આ નવાબ હતો નવાબ મોહબ્બત ખાન ત્રીજો, જેને જૂનાગઢનો છેલ્લો નવાબ માનવામાં આવે છે. આ એ જ નવાબ હતો જેમણે ભારત સાથે વિલય કરવાનું નકારી દીધું, અને જ્યારે દબાણ વધ્યું તો કેશોદ એરપોર્ટથી પાકિસ્તાન ભાગી ગયો. પણ પાકિસ્તાને તેમની સાથે કેવો વ્યવહાર કર્યો? અને તેમના જેવા બીજા 12 નવાબ કે જે વિભાજન પછી પાકિસ્તાન ગયા, આજે તેમનો ખાનદાન કઈ હાલતમાં છે? આજના વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોનો જવાબ મેળવીશું. નમસ્કાર મિત્રો, મારું નામ છે હિરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર, કે જ્યાં આપણે મળીએ છીએ અને અલગ મલકની વાતો કરીએ છીએ. નવાબ મોહબ્બત ખાન વિશે સમજવા માટે પહેલા તેમના બેકગ્રાઉન્ડ વિશે સમજવું જરૂરી છે. મોહબ્બત ખાન અફઘાનિસ્તાનના બાબી કબીલા સાથે જોડાયેલ હતો. આ કબીલો મુગલોનો ખૂબ જ વફાદાર હતો. હુમાયુના સમયમાં આ લોકો ભારત આવ્યા અને અનેક યુદ્ધોમાં તેમણે હુમાયુને મદદ કરી, અને તેના બદલામાં તેઓ મુગલ શાસકોના મનપસંદ બન્યા. અને આગળ ચાલીને શાહજહાંના સમયમાં શાહજહાંએ કાઠિયાવાડ સહિત આખું ગુજરાત આ બાબી ખાનદાનને સોંપી દીધું. હવે જૂનાગઢ દરિયાકાંઠે આવેલું રજવાડું હતું, અને દરિયાઈ વેપારના કારણે જૂનાગઢ એક અતિ સમૃદ્ધ રજવાડું બન્યું હતું. આ જ ખાનદાનમાં વર્ષ 1890માં મોહબ્બત ખાન ત્રીજા જૂનાગઢનો નવાબ બન્યો. પણ મોહબ્બત ખાન ત્રીજાને રાજકાજ કરતા વધારે રસ પોતાના કૂતરાઓમાં હતો. મોટા ભાગનો સમય તેઓ પોતાના કૂતરા સાથે વિતાવતા, અથવા તો વિદેશમાં રજાઓ માણતા. રાજકાજનું આખું કામ જૂનાગઢના દિવાન સંભાળતા. અને આમને આમ સમય પસાર થતો રહ્યો, અને વર્ષ 1947ના ગાળામાં જૂનાગઢના જે જૂના દિવાન હતા તેમની તબિયત ખરાબ થવાના કારણે શાહ નવાજ ભુટ્ટોને જૂનાગઢનો નવો દિવાન બનાવવામાં આવ્યો. જુલાઈ 1947માં જ્યારે દેશી રજવાડાઓને જોડવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે જૂનાગઢનું શાસન શાહ નવાજ ભુટ્ટો સંભાળી રહ્યા હતા. અને નવાબ ક્યાં હતા? તો નવાબ મોહબ્બત ખાન તે સમયે યુરોપમાં રજાઓ માણી રહ્યા હતા, પોતાની બેગમો અને તેમના મનપસંદ કૂતરાઓ સાથે. કહેવાય છે કે નવાબ મોહબ્બત ખાન મૂળભૂત રીતે ભારત સાથે જોડાવા તૈયાર હતા, પણ શાહનવાજ ભુટ્ટો અને મોહમ્મદ અલી જિન્ના જૂનાગઢના બદલામાં કાશ્મીરની સોદેબાજી કરવા માંગતા હતા. અને આ જ કારણસર તેમણે નવાબનું એવું બ્રેનવોશ કર્યું કે નવાબે 15 ઓગસ્ટ 1947 એ જ દિવસે કે જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં વિલયની જાહેરાત કરી દીધી. અહીં એક સૌથી મોટું અને મહત્વનું તથ્ય સમજવું જરૂરી છે કે જૂનાગઢ માત્ર રાજકીય રીતે નહીં, પણ ભૌગોલિક રીતે પણ પાકિસ્તાનથી સંપૂર્ણપણે અલગ હતું. જૂનાગઢ અને પાકિસ્તાન વચ્ચે ના તો કોઈ સીધી જમીન સીમા હતી, ના કોઈ સમુદ્રી માર્ગ, કે ના કોઈ પ્રશાસનિક જોડાણ. વચ્ચે આખું ભારત હતું. છતાં પણ એક હિન્દુ બહુમતી ધરાવતું રજવાડું પોતાના લોકોથી દૂર, પોતાની જમીનથી કપાઈ અને પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરે છે. આ વાત પોતે જ ઇતિહાસમાં એક અજોડ વિરોધાભાસ હતો. આ નિર્ણય વ્યવહારિક રીતે અશક્ય તો હતો જ, પણ તેણે એક મોટો પ્રશ્ન પણ ઊભો કર્યો કે શું રજવાડાનું ભવિષ્ય રાજાઓની ઈચ્છાથી નક્કી થવું જોઈએ કે પછી પ્રજાની ઈચ્છાથી? હવે નવાબની આ જાહેરાત પછી વીપી મેનન, સરદાર પટેલ અને ખુદ જૂનાગઢના કેટલાક લોકોએ પણ નવાબને સમજાવવાની કોશિશ કરી. નવાબ કદાચ માનવા તૈયાર પણ હતા, પણ દિવાન શાહ નવાજ ભુટ્ટોએ કોઈને પણ નવાબને મળવા દીધા નહીં. અને જ્યારે નવાબે પોતાના નિર્ણયથી પાછા ફરવા તૈયાર ન થયા, ત્યારે કાઠિયાવાડના નેતાઓએ શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હકુમત બનાવી અને નવાબ સામે મોરચો માંડ્યો. ધીમે ધીમે આ આરજી હકુમતે આખા જૂનાગઢ પર કબજો કર્યો
હવે પરિસ્થિતિ એવી બની ગઈ કે નવાબે જૂનાગઢને દિવાન ભુટ્ટોના ભરોસે છોડી અને 25 ઓક્ટોબર 1947ની અડધી રાતે પાકિસ્તાન ભાગી જવું પડ્યું. પાકિસ્તાન તેઓ કેવી રીતે ભાગ્યા તેની વાત આપણે વિડીયોની શરૂઆતમાં જ કરી છે. હવે પાકિસ્તાન પહોંચ્યા પછી નવાબને પહેલા કરાચીમાં રાખવામાં આવ્યો. આ દરમિયાન ભુટ્ટોની લાખ કોશિશો છતાં જૂનાગઢ આખરે ભારતનો ભાગ બની ગઈ. નવેમ્બર 1947માં દિવાન ભુટ્ટો પણ પાકિસ્તાન ચાલ્યો ગયો. નવાબ બધું છોડીને પાકિસ્તાન પહોંચ્યો હતો, પણ ત્યાં તેમને એવી ઇજ્જત ના મળી જેની તેમને અપેક્ષા હતી. બીજી બાજુ ભારતમાં પોતાનું રજવાડું ભારતને સોંપનારા રાજાઓ અને નવાબોને સરકાર દ્વારા પ્રીવી પર્સ આપવામાં આવ્યું અને તેમના મહેલો પણ તેમની પાસે જ રહેવા દેવામાં આવ્યા. પણ પાકિસ્તાન ગયેલા નવાબોને કોઈ રજવાડું મળ્યું નહીં. તેઓ પોતાની જમીન પહેલેથી જ છોડી ચૂક્યા હતા. હા, પાકિસ્તાન સરકાર તેમને પેન્શન આપતી હતી, પણ તે ખૂબ જ ઓછું હતું. જો મોહબ્બત ખાન કદાચ ભારતમાં રહેત તો તેમને તે સમયમાં 2 થી 3 લાખ રૂપિયા મળતા, જે આજના સમયમાં કરોડો રૂપિયાને સમાન હતા. પણ નવાબ ભુટ્ટો અને જિન્નાની વાતમાં આવી અને પોતાનું બધું ગુમાવી બેઠા. પણ જૂનાગઢ એકમાત્ર એવું રજવાડું નહોતું કે જેના શાસકોએ ભારત છોડી અને પાકિસ્તાન પસંદ કર્યું. વિભાજન પછી આવા અંદાજિત 12 જેટલા નવાબ અને રજવાડાના શાસકો પાકિસ્તાન ગયા હતા, જેમાં જૂનાગઢ સિવાય બહાવલપુર, ખેરપુર, લાસબેલા, મકરાન, કલાત, ચિત્રાલ, દીર અને સ્વાત જેવા રજવાડાના શાસકો સામેલ હતા. શરૂઆતમાં તેમને પાકિસ્તાનની સ્થાપનામાં યોગદાન આપનાર તરીકે જોવામાં આવ્યા, પણ સમય જતાં તેમની ઓળખ માત્ર નામ પૂરતી રહી ગઈ. કોઈને સ્વતંત્ર રજવાડું મળ્યું નહીં, કોઈને સત્તા નહીં, અને મોટા ભાગના પરિવારો ધીમે ધીમે રાજકીય અને સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા. ભારતે જ્યાં પોતાના ભૂતપૂર્વ રાજાઓને બંધારણીય માળખામાં જગ્યા આપી, ત્યાં પાકિસ્તાનના આ શાસકો ઇતિહાસના પાનામાં ધીમે ધીમે ખોવાઈ ગયા. બીજી તરફ નવાબનો દિવાન શાહનવાજ ભુટ્ટો ખૂબ જ તેજ તર્રાર માણસ હતો. પાકિસ્તાનમાં તેમને ભારે ઇજ્જત મળી અને રાજકારણમાં એન્ટ્રી પણ મળી. જ્યાં નવાબની નવાબી ધૂળમાં મળી ગઈ, ત્યાં ભુટ્ટો રાજકીય સિતારો બનીને ચમક્યો. શાહનવાજ ભુટ્ટો આગળ ચાલીને પાકિસ્તાનનો પ્રધાનમંત્રી બન્યો, પણ નવાબને ઓળખનારું કોઈ નહોતું. વર્ષ 1959માં નવાબ મોહબ્બત ખાન ત્રીજાએ અંતિમ શ્વાસ લીધો. તેમના મૃત્યુ પછી તેમનો પુત્ર જૂનાગઢનો નવાબ બન્યો, એક એવો નવાબ જેની પાસે કોઈ રજવાડું નહોતું. વર્ષ 1972માં શાહનવાજ ભુટ્ટોનો પુત્ર ઝુલ્ફિકાર અલી ભુટ્ટો પાકિસ્તાનનો પ્રધાનમંત્રી બન્યો. અર્થાત સત્તા સંપૂર્ણ રીતે નવાબના હાથમાંથી સરકી અને દિવાનના પરિવારના હાથમાં આવી. આ જ વર્ષે ભારતમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ સંસદમાં બિલ લાવી અને પ્રીવી પર્સને હંમેશા માટે ખતમ કર્યું. આ નિર્ણયની ભારતમાં ભારે પ્રશંસા થઈ. ઇન્દિરા ગાંધીની છબી ગરીબોના નેતા તરીકે ઉભરી. એ જ ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971ની લડાઈમાં ઈસ્ટ પાકિસ્તાનને બાંગ્લાદેશ બનાવ્યું હતું. આ જોઈને ઝુલ્ફિકાર ભુટ્ટોને પણ લાગ્યું કે જો તેઓ પણ પ્રીવી પર્સ ખતમ કરશે તો લોકો તેમને પણ ગરીબોના મસીહા માનશે અને બાંગ્લાદેશની હારથી પાકિસ્તાનના લોકોનું ધ્યાન પણ હટી જશે. આથી તેમણે પણ પ્રીવી પર્સ ખતમ કરવા માટે ઓર્ડિનન્સ લાવ્યું. અર્થાત હવે જૂનાગઢના નવાબનું પેન્શન પણ બંધ થવાનું. આ નિર્ણયનો પાકિસ્તાન ગયેલા તમામ નવાબોએ ભારે વિરોધ કર્યો. તેમના નિવેદનો છાપાની હેડલાઇન બન્યા. કેટલાક નવાબોએ કહ્યું કે પાકિસ્તાન બનાવતી વખતે તેમણે દેશ માટે પોતાના ખજાના ખોલ્યા અને હવે સરકાર તેમની સાથે આટલો ખરાબ વ્યવહાર કરી રહી છે. તો કેટલાકે અહીં સુધી કહ્યું કે જો તેમને ખબર હોત કે પાકિસ્તાનમાં તેમની સાથે આવું થવાનું છે તો તેઓ ક્યારેય ભારત છોડીને આવ્યા જ ન હોત. આ નવાબોના ભારે વિરોધ પછી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ પેન્શન તો શરૂ કર્યું, પણ રકમ ખૂબ જ ઓછી રાખી. પરિણામ એવું આવ્યું કે પાકિસ્તાનમાં ગયેલા નવાબોને કોઈ ઓળખનાર બચ્યું નહીં. જૂનાગઢના નવાબને તો પાકિસ્તાનના લોકો પણ ઓળખતા નથી. નવાબ મોહબ્બત ખાનની ત્રીજી પેઢીમાંથી આવતા નવાબ મોહમ્મદ જહાંગીર બાબી આજે પણ પોતાના દાદાના નિર્ણય પર અફસોસ વ્યક્ત કરે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જૂનાગઢ હૈદરાબાદ પછી બીજું સૌથી ધનવાન રજવાડું હતું. તેમના દાદાએ પોતાની સંપત્તિ જૂનાગઢમાં છોડી અને પાકિસ્તાન ચાલ્યા ગયા. પાકિસ્તાન પાસેથી બદલામાં કોઈ પણ સંપત્તિ માગી નહોતી. આમ છતાં પાકિસ્તાને તેમને તેમના હાલ પર છોડી દીધું અને આજે તેમને મળતું પેન્શન એક પટ્ટાવાળાના પગારથી પણ ઓછું છે. અને આ હાલ માત્ર જૂનાગઢના નવાબનો નહોતો. ભારત છોડીને પાકિસ્તાન ગયેલા દરેક નવાબ સાથે લગભગ આવું જ થયું. વર્ષ 1971માં પાકિસ્તાન સરકારે નવાબોનું રોયલ સ્ટેટસ હંમેશા માટે ખતમ કર્યું. એટલે કે હવે તેઓ નવાબ પણ રહ્યા નહીં. એક તરફ ભારતમાં સિંધિયા, ગાયકવાડ અને નિઝામ જેવા રાજાઓ પાસે આજે પણ તેમના મહેલો, કિલ્લાઓ અને રાજકારણમાં એક મજબૂત સ્થાન છે, તો બીજી તરફ પાકિસ્તાન ગયેલા નવાબોને તેમના પોતાના દેશમાં પણ કોઈ પૂછતું નથી. હવે અહીં એક રસપ્રદ અને ઓછી જાણીતી વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે હકીકતમાં જૂનાગઢ આજે ભારતનો અવિભાજ્ય અંગ હોવા છતાં પાકિસ્તાને ક્યારેય તેને સંપૂર્ણ રીતે પોતાના દાવામાંથી બહાર કાઢ્યું નથી.
આજ સુધી પાકિસ્તાનના કેટલાક અધિકૃત દસ્તાવેજો અને નકશાઓમાં જૂનાગઢને વિવાદાસ્પદ વિસ્તાર અથવા તો પાકિસ્તાનમાં જોડાયેલ રજવાડું તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ જ રીતે નવાબ મોહબ્બત ખાનની પેઢીઓ પણ આજ સુધી પોતાને જૂનાગઢના નવાબ તરીકે ઓળખાવે છે. જોકે આ દાવો માત્ર પ્રતિકાત્મક છે. ન તો તેમની પાસે કોઈ જમીન છે, ના સત્તા, ના કોઈ પ્રશાસન. પણ ઇતિહાસમાં લીધેલા એક નિર્ણયનો પડછાયો આજે પણ જીવંત છે અને એ પડછાયો હજુ સુધી સંપૂર્ણ રીતે આછો થયો નથી. આવી જ રીતે ઇતિહાસમાં ક્યારેક નિર્ણય અમુક ક્ષણોમાં લેવાય છે, પણ તેમની અસર પેઢીઓ સુધી જોવા મળે છે. જૂનાગઢના નવાબનો નિર્ણય પણ એવો જ હતો. એક ક્ષણનો નિર્ણય અને એ નિર્ણયથી તેમની આખી પેઢીની કિસ્મત બદલાઈ ગઈ. હવે અહીં સવાલ એ નથી કે નિર્ણય સાચો હતો કે ખોટો. સવાલ એ છે કે આ નિર્ણય કોના માટે લેવાયો હતો. કારણ કે જ્યારે સત્તા અને સુરક્ષા વચ્ચે પસંદગી કરવી પડે ત્યારે જે દેશ છોડે છે તે ઘણી વખત બંને ગુમાવે છે. ઇતિહાસ રાજાઓને તેમના ખિતાબથી નહીં પણ તેમના નિર્ણયોથી ઓળખે છે, અને ક્યારેક એ જ નિર્ણય તેમની સૌથી મોટી ઓળખ બની જાય છે. તો મિત્રો, આ વાત હતી જૂનાગઢમાંથી પાકિસ્તાન ગયેલા નવાબ મોહબ્બત ખાન ત્રીજાની અને એમના જેવા 12 નવાબોની કે જેઓ ભારત છોડી અને પાકિસ્તાન ગયા. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું અને અલગ મલકની વાતો કરતા રહેશું. ધન્યવાદ.